મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂકપત્ર એનાયત કર્યા હતા। 2027 સુધીમાં એસટી બસમાં દૈનિક મુસાફરી કરતા નાગરિકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે। આધુનિક અને સુવિધાસભર પરિવહન વ્યવસ્થા માટે વર્ષ 2025માં 1714 નવી બસો અને 27 નવા બસ સ્ટેન્ડ નાગરિકોની સેવામાં મુકાયા છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે, એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ। તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી ગણાય કે બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય। કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કંઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે। એટલે તમારે તમારું જીવન, હવે તમારું રોજબરોજનું જીવન, ઘણી વખત આપણે કહીએ ને કે યાર કેમ આજે સવારથી ઉઠીને તું છાસિયા કરે છે, તો કે કેમ, તો કે ઘેર સવારથી કકરાટ આવ્યો તો એટલે। હવે એ તમારા જીવનમાં ચાલે? ના ચાલે। એટલે ગમે તે પરિસ્થિતિમાં તમારું જે બેલેન્સ છે, તમારું પોતાનું બેલેન્સ છે, એ જો સ્વસ્થ હોય તો ડ્રાઇવિંગનું બેલેન્સ સ્વસ્થ રીતે તમે ચલાવી શકો। એટલે તમારે તમારી જીવનમાં, અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે, પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી।